આવી રીતનું ભાઈ જીસીબી ચાલુ છે અને જો કે અમારા સિમેન્ટના પડિયા ઊભા કરે છે એટલે કામકાજ બધું જોરદાર છે. આપણે ઓલી સાઈડ સામેની સાઈડ બાજુ અમારા અજયભાઈ કાંઈક કાં પાડોશી શું હાલે છે? બાકા જીકી પાણી તો જો કે આપણે આ બાજુ ભરી ભરતભાઈને ટાંકેથી આરસીસી ટાંકો છે અને સામે છે પંપ ભરવાનો. આપણે તમે જુઓ કે આ બાજુ પંપ ને બધી વસ્તુ આપણે આ બાજુ છે અને જો કે આ બાજુ પાડોશી આપણે દવા છાંટે છે અમારે હેમુભાઈ ગામ સાસડિયાવાળા. આ બાજુ જો કામ ચાલુ છે. આ બાજુ અમારે દવા છાંટવાનું 3 પંપ વેતા કરી રહ્યા છે કમ્પ્લેટ. શિયા થોડાક વધારે છે તો સેટેશન આપણે ઝૂમ કરીશું. કાં હેમુભાઈ 3 પંપ હાલે છે ભાઈ. દવા છાંટો કેટલા 3 પંપ વેતા કરી રહ્યા કાં સવારના મોટરસાઇકલ ઉપયોગ લેવો પડે છે અને ટીપણું તો 2 લઈ કેવું કંઈ લાયા નથી પછી એટલે આપણે અમારા બાઇક કામમાં સારું આવી જાય એવું કંઈક છે. ચાલો કરીશ ચાલુ છાંટવાનું. હાલો મિત્રો, જો કે આપણે 4 પંપ કમ્પ્લીટ છાંટી વાર્યા છે અને 5મો પંપ ભરી વાર્યો છે અને થઈ ગયા વહેતા. અને થોડીક વાર જો કે પાડોશીમાં જવાનું છે આપણે. અહીંયા જો જીસીબી આવી ગયું છે, થોડું ઘણું કામકાજ છે. અહીંયાનું તમને બતાવું કે કઈ રીતનું કામ ચાલુ છે. આપણે શેઢાનું જો કે હમું કરે છે. જો કે દવા છાંટનું કામ ઘડીક પીળું મૂક્યું છે આપણે. અને અત્યારે આવે છે અમારે મહેમાન આવે છે અમારા ગામ બાજુના, એટલે કે અમારા ભાઈઓ આવે છે. અને ચાલો કોણ આવે છે તમને થોડીક વારમાં બતાવું. અને ફોન આવી ગયો ભાઈ પરવીનભાઈ થોડીક વારમાં આવે છે. હાલો ભાઈ આવી જાઓ, મહેમાન મોટી હસ્તી આવે છે. હા આવો આવો. રામ 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 રામ. શું હાલે ભાઈ કી? પરવીનભાઈ આવી ગયા છે ભાઈ આંટો મારવા. ખાતર ખાતર હે એ રામજી અમારે રામજી ખાતર નાખે કા રામજી ચાલુ કીધું ને નાખવાનું. હવે જાવું હાટો મારો પડામાં પરવીનભાઈ. અમારે વાંકાનેર વાળા આવી ગયા છે ને પરવીનભાઈ. જો કે અમારા આવી ગયા છે અમારા ભાઈઓ, એટલે આપણે ઘડીક બેઠા છે, ચા પાણી પીધા અને આ બાજુ આવતા રહ્યા હતા. થોડું ઘણું હરગવો લેવા. જો કે બકાલું નહીં, હરગવો બકાલું એક જ છે. તો ચાલો આપણે લેવા આવતા રહે છે. સરગવો પાડવાનો કા બટું આવતો રહે છોકરા. જો ઓલા કાંટા લાગે નહીં. સંપલ પહેર્યા પણ તોય વાંકાનેર વાળા. હવે પરવીનભાઈ વેતા થયા હે ભાઈ વાંકાનેર. એ હાલો આવજો. કા આવતા રહ્યા છે પાડોશીની વાડીએ. ટ્રેક્ટર તો આવી ગયું છે સામે, વચમાં એક ટ્રેક્ટર છે. ઓલી બાજુ કામ ચાલુ છે જીસીબીનું. हाँ भाई क्या करते हो? ट्रैक्टर चलाना. चलो भाई सब्सक्राइब करी वाली. અને क्या नाम क्या है? मानसिंह भाई बढ़िया अच्छा. वाओ
हेलो राम जी આવી ગયો એટલે તું कहाँ आयो ચાલો ભાઈ ऐसा काम चालू है जीसीबी का और शेडानी આપણે લાદી જો કે અમુક ઠેકાણે કાઢી વારી છે અને કામ ચાલુ છે અને આ બાજુ અમારા અજયભાઈ કંઈક કા પાડોશી શું હાલે છે બધું જો બાકાજી કી છે ટ્રેક્ટર રાખો એમ ને જામો ભાઈ કયો તમારે એટલે પાણી નાખવું પડે ને લાડીમાં એટલે ટ્રેક્ટર રાખ્યું હારે કા સમજ્યું ભાઈ હા આ બાજુ મત છે ધ્યાન રાખજો સવારમાં જો કે હવે થઈ ગયું હતું એટલે વાંધો નહોતો દી વીઘામાં જો સામે જીસીબીનું કામ ચાલુ છે ને ટાંકો પાણીનો લાયા હારે લાદી કાઢવા હાટું અને આપણે આંટો મારી શેઢાનું જોયું કે અમે શું કે વાડી વાવી એટલે થોડું ધ્યાન કરવું પડે ને શેઢાની જવાબદારી આવે પાડોશીની એટલે વાડી જે વાવતા એના ઉપર એટલે આ બધું આપણે જોઈ લઈશ હરખો અમારે જો કે વાડીના માલિક જોવે ને તો કોમેન્ટ હારી કરી વારે ને કેવી રીતનું કામ હાલે છે આવી રીતનું ભાઈ જીસીબી ચાલુ છે અને જો કે અમારા સિમેન્ટના પડિયા ઊભા કરે છે એટલે કામકાજ બધું જોરદાર છે આપણે ઓલી સાઈડ સામેની સાઈડ જો કે તમને ઝૂમ કરીને બતાવી દઉં જો કે અહીંયા આવી રીતનું કંઈક પડિયા ઊભા કરી વાર્યા છે 2-3 લીધા છે બાકી હાલો ભાઈ અજયભાઈ અમારે ટ્રેક્ટર વ્યાતું કર્યું છે મહિન્દ્રા પાણીનો ટાંકો તો ભેગો છે અને નળી પણ હારે જ છે ભાઈ નળીનો કટકો એટલે લાદીમાં પાણી તો કે નાખતા હતા અને લાદી કાઢવા હાટું અને ઓલું આપણે ટ્રેક્ટર આવ્યું એ શું કામ માટે આવ્યું કાંઈ ખબર નથી કારખાનેથી જો બોલાવ્યું છે અને આ બાજુ અમારે નવગણભાઈ પાણી વારે છે કા પાણી વારો છે એમ ને હવે જો કે હાન પડવા આવી છે દી હાથમાં આવી ગયો લાગે છે અને આવી રીતનું કંઈ કામ હાલે છે બે માણસો આ બાજુ લાદી કાઢે છે અને ઓલી બાજુ ટ્રેક્ટર આ છે અમારી ટાટરની ઓરડી આપણી પોતાની વાડીમાં સામે જો આપણે પંપ મૂકીને આવતા રહ્યા છે પંપ પીડો દવા છાંટવાનું ચાલુ છે અને કેટલાક ભડદા બાકી રહ્યા છે 4 ભડદા બાકી છે એટલે આવું કાંઈક છે અને પાછળ જો કે જીસીબીનું કામ હાલે છે ભાઈ શેઢાનું અને પછી કાંઈક સિમેન્ટના થાંભલા ઊભા કરશે અને પછી આપણે પડિયા ઊભા કરશે સિમેન્ટના થાંભલા ઊભા કરી અને પછી કાંઈક પડિયા ફિટ કરે સિમેન્ટના મોટા પાયે કામ હાલે પાકા પાયે અને ખર્ચો પણ જો કે ઘણો બધો કરે છે અમારા દિનેશભાઈ પ્રજાપતિ એટલે આપણે સારું કે બે સાઈડ જો કે પેક થઈ જાય કમ્પ્લીટ મિત્રો આપણે આજનું જો કે આવું જ કંઈ કામકાજ રહ્યું છે જીસીબીનું આપણે અને શેઢાનું જો કે કામકાજ હતું આપણે હજી જો કે 2-3 દિવસ કામ હાલશે એટલે હજી થોડું ઘણું એવું લાગે તો આપણે અલગ પ્રકારનું કંઈ કામ હોય તો વિડીયો શૂટ કરશું બાકી હવે આ સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા સબસ્ક્રાઈબ જો કે કરી નાખજો અને સબસ્ક્રાઈબ આપણે 1000 પૂરી કરવાની છે બાકી ચાલો મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી હર હર મહાદેવ ચાલો ભાઈ હવે થઈ ગયા છે વ્યાતા તો કે ઘર બાજુ સામે જાય છે ચંપા જો કે સમયની સાથે હાલવું પડે ભાઈ એટલે લઈ લીધું છે બાઇક અને થઈ ગયા છે વ્યાતા એટલે આવું કંઈક છે ઝડપી યુગ આવી ગયો ભાઈ નકે ઓલા પડે કે નથી કહેતા કે પૂરું ન પડે ભેગું ન થાય જો એટલે આવું કંઈક છે ભાઈ એટલે મોટરસાઇકલ આપવું પડે શેઠે અને શેઠો તો કે થોડોક લંબાઈ વધારે છે આવતા જ્યાં ઘરે હો મારા દીકરી એક લીવર ચાલુ જો કે આ સુલા બનાવે છે તમને બતાવું કે કેવી રીતના મસ્ત મજાનો બનાવ્યો છે હા એટલે હા સુલો બનાવ્યો કેટલીક વાર લાગી હતી આ રવા દે ભાંગી જશે લે એટલે આ છોકરા રવા દે જો કે આવી રીતનો બનાવ્યો છે કારામજી હા આમાં તો ઘણી મહેનત કરવી પડે ભાઈ 2-3 કલાકનું કામ છે ઓ ગાનો પોદરો દેશી હે ગાનો પોદરો દેશી કાંઈ હવે એ હોય નકરો ખાલી થોડી જ બી થઈ નાખીને હોય ભાઈ આવી રીતનો છે કોમેન્ટ કરી નાખજો કેવું છે કામકાજ અને કોઈને જો કે આવી રીતનો બનાવીને લેવો હોય તો કોમેન્ટ કરજો તો અમારે આ કાંઈક જવાબ દેશીએ સુલા બનાવી દેશી હા તો કાંઈક જવાબ કરશું આગળ